બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિજય કારગિલ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી જાગેશ્વર મહાદેવ મંદિર જવાહર ચોકથી બળિયા હનુમાન મંદિર સુધી હાથમાં મશાલ લઈને યોજવામાં આવી હતી। જે પ્રસંગે પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ઉમેદભાઈ પરમાર, રૂપસિંહભાઈ પટેલ, હિતેશભાઈ વાણિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી બાજુ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા ભાજપના અગ્રણીઓ દ્વારા વાવ ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી નવા બસ સ્ટેન્ડથી લઈને વાવ મહારાણા ચોક સુધી રેલી સ્વરૂપે યોજવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ અધ્યક્ષ જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભરતભાઈ સોઢા, યુવા ભાજપના પ્રમુખ શિવરામભાઈ દેસાઈ, રામસિંહભાઈ કેશવકૃપા, ધનજીભાઈ રાજપૂત સહિત ભાજપના અગ્રણીઓ સહિત યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।